મિત્રો પછી એક સાથે તમે જે કાંઈ ફાળો આપો છો એ તમને ધન્યવાદ છે। 1100 રૂપિયા જયેશભાઈ મક્કા રંગપુર સરપંચ શ્રી, વાહ 1100 રૂપિયા, ધન્યવાદ। દંત કથાના દાખલે અને મણી જૂની વાતું જાત એ તા તો પ્રગટી માતું પ્રભા હાચા કરવા હોનબા તા તો પ્રગટી આઈ તું પ્રભા એને હાચા કરવા હોનબા પણ હોનલવાણી સાંભળી અને તમારા ચિત્તમાં થાય સંતોષ એ કાતો પાપી આત્મો દેવ રે તણો શિરદો એક સોમું જન્મ મહોત્સવ શતાબ્દી વર્ષ જે જગદંબાનું ઉજવાઈ રહ્યું છે। સંવત 1924ની સાલમાં મઢડાના આંગણામાં પ્રથમ શ્વાસ ભરનારા ભગવતી અને કણેરીની ભૂમિમાં છેલ્લો શ્વાસ છોડનારા જગદંબા, એ માની કર્મભૂમિ, એમનું સમાધિ સ્થાન એ પાવન ભૂમિએ હોનલ બીજના અનેરા અવસરે આપણે બધા મળ્યા છે। આ બધા જાણો છો મા વિશે કેટલું બોલવું, તમે કલ્પના તો કરો, હિન્દુસ્તાનના વડાપ્રધાનને 22 મિનિટ બોલવું પડ્યું હોય તો એ ઝાંઝરમાં જગદંબાનું જીવન અને એનું અવતાર કાર્ય કેવું હોય છે। એક બહુ જવાબદાર વ્યક્તિ હિન્દુસ્તાનના, બહુ ઓછી ઘટનાઓ છે એ જગતના ચોકમાં આવી જોવા મળે કે જેને બોલવું પડે। એ બ્રહ્માંડ ભાંડોદરી એમની શતાબ્દી જ્યારે ઉજવાય છે ત્યારે હરખની હેલી છે એ સોનલ છોરું અને સોનલના ઉપાસકોના હૈયામાં હોય, એમાં કોઈ બે મત નથી। એવા અનેરા અવસર હમણાં જ પદ્મશ્રી અમારા મોરબી વડીલ સાહિત્યના ઘેઘુર વડલો 77-78 વર્ષની ઉંમરે, તમે કલ્પના તો કરો, હોનલે હજી એવો ને એવો સૂર રાખ્યો છે। બસ આપણે એ જ પ્રાર્થના કરીએ માં હોનબાઈ પાસે કે અમારા આ સાહિત્યના એક શહેનશાહ જેને કહી શકાય એની તંદુરસ્તી જળવાઈ રહી અને આપણને એનો વધુ લાભ મળે એવા પદ્મશ્રી ભીખુદાનભાઈ નરહરભાઈ જેમ કીધું એમ એના નામમાં કાનો માત્ર નથી હો, જીવન એવું સરળ હાવ તમે કલ્પના ન કરી શકો। આ એના નેતૃત્વ હેઠળ સમગ્ર સોનલ છોરુએ જ્યારે સુંદર મજાનું આયોજન કર્યું છે। બધા અમારા કલાકારો, અમારો ગીરનો હાવજ રાજભાથી લઈ પ્રતાપભાઈ, વિજયભાઈ, બધા માના ચરણમાં પોતાના વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છે। એટલે સમયની મર્યાદામાં તમારી સામે હમણાં જ મોરબી ભીખુદાનભાઈએ જેમના નામ લીધા એ દરબાર મેર, અમારા ચારણ સમાજના વડીલો,
હોનલ એને દીધા જેવા રાખે, બસ આનાથી વિશેષ કાંઈ નથી. તમને દીધા જેવા રાખે બસ. આપણે મળ્યું હોય તો આપીએ અલગ વાત છે, ન મળ્યું હોય ને કોક આપે ને એમાં રાજીપો વ્યક્ત કરીએ ને તોય કોક દી હોનલ દીધા જેવા રાખે. પણ અઘરું બહુ હો. કોક દીએ ત્યાં હરખ પ્રગટ કરવો બહુ અઘરો છે. એ તો ભગવતીની કૃપા હોય તો જ હરખ પ્રગટ થઈ શકે. બહુ અઘરી બાબત છે. એમાં હોનલના આંગણામાં પદ્મશ્રી કવિવર પૂજ્ય દાદ બાપુની રચનાથી મારી માં હોનલના ચરણમાં વંદનાથી શરૂઆત કરું, પછી જે કાંઈ 5, 10, 15 મિનિટમાં. હે માં, અમારે જ્યારે જ્યારે જરૂર પડે, મેં કીધું ને દંતકથાના દાખલે અને અમણી જૂની વાતો જાત જો જન્મી નો હોત જગતમાં, તા તો પ્રગટી તું પ્રભાત એને હાચા પાડવા હોનબા. હે હોનબા, 500 વર્ષ 700 વર્ષ પછી નાગલ લ્યો, મોગલ લ્યો, ખોડલ લ્યો, આવડ લ્યો, કરણી લ્યો, રાજન લ્યો, વિંજલ લ્યો, રાજબાઈ લ્યો, જે જગદંબા લ્યો, એને 500 700 વર્ષ થયા. પણ બહુ નજીકમાં નજીક મને ને તમને કોઈ જગદંબા મળી હોય કે 50 વર્ષ પહેલા જેના છેલ્લા શ્વાસ છૂટાય છે એ એક જ જગદંબા છે તો ઈ હોનલ છે. ઓલા તો જૂની વાતે જાત, પણ તા તો પ્રગટી તું પ્રભાત એને હાચા પાડવા હોનબાઈ. એ હોનબાઈ, તું જેમ આવી છો ને એમ જરૂર પડે તો તું આવજે. એટલે કવિવર દાદ બાપુ લખે, તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવકને, પણ હોનબા તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવકને, વાટું નિહાળે વાવડે માં તલખતા છોરું તને, ઊભી ન રેજે એક ઘડીએ તાબડી લઈ દોડજે, હોનબાઈ લાજુ રાખવામાં વખત વેલી આવજે, વખત વેલી આવજે. હોનબાઈ લાજુ રાખવામાં વખત વેલી આવજે, વખત વેલી આવજે. આંખથી અણડીઠિયા લાંબા કરી કર લોબડી તત્કાળ તું તો તારજે, હોનબાઈ લાજુ રાખવામાં વખત વેલી આવજે, વખત વેલી આવજે. થોડાથી કરવા પડે.
કરવું પડ્યું અવિચારને માતથી ગમને તું છોડાવજે હોનબાયલા તું રાખવામાં વખત વેલી આવજે વખત વેલી આવજે વખત વેલી આવજે વખત વેલી જે આંગણા જોવા નહોતા ન્યા જાચવા જાવું પડ્યું હે હોનર ક્યાં ચારણનો પરિવાર આ તો હોનબાઈ માં જેવું એક શક્તિનું પુંજ છે એ જગતના ચોકમાં વિરાટ શક્તિ લઈ અને દુનિયાના ચોકમાં આ 100 વર્ષે સ્મૃતિ તાજી થઈ છે સાહેબ ચારણોની એક પરંપરા છે શિવની આજુબાજુ રહેવાવાળો ચારણ ત્યાંથી હિમાલય ત્યાંથી આવતા 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 હે માં અમે ક્યાં પૂગ્યા જે આંગણા જોવા નહોતા ત્યાં અમારે જાંચવા જવું પડ્યું કલ્પના તો કરો એમને એમ વડાપ્રધાનના મુખેથી હિન્દુસ્તાનના એક જવાબદાર વ્યક્તિના મુખેથી શબ્દો ન નીકળે એને ખબર છે ચારણના કુળની કેવી ઉજળી પરંપરા છે એના ઈ જાણકાર છે હે વનબા હે નાગબા હે મોગલ હે ખોડલ હે આવડ જેને માનતા હોય વખત વેલી આવજે બસ અને આવી છે ના આવે એવું બને નહીં વાત ભરોવાની છે જેટલો શ્વાસ જરૂરી છે ને એટલો જ વિશ્વાસ જરૂરી છે આપણે હાજે હુઈ જાય આપણને ભરોસો છે ને સવારે ઉઠશું ઈ ને કઈ મૃત્યુની એક સ્થિતિ જ છે હોઈએ છીએ આપણને વિશ્વાસ છે સવારે જાગવાના બસ આટલો વિશ્વાસ ભગવતી માથે હોય ને તો ભગવતી આપણી સામે જોવે હૈયાના ભાવથી કરો હાકલો તાઈ ઢીંગલો ચિથરા તણો પણ ધૂણે એમાં હોનલની શતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાય છે હોનલ હોનલ છે આ તમે આપો છો ને અત્યારે હમણાં જ એક સંતે બહુ સારી વાત કરેલી કે દેવરાજભાઈ સુરવીરતા તો જરૂરી છે સુરવીરતા આ પૈસા આપવા ને એ એક સુરવીરતાની જ નિશાની છે પણ સાંપ્રત યુગમાં દાતારીનું બહુ મોટું મહત્વ છે ને હવે દાતારીની જરૂર છે તમે એક જે કઈ આપી શકો છો તમારામાં એક દાતારીનું તત્વ રમે છે નકર રૂપિયો આપવો બહુ અરે આપવો તો અઘરો છે કોક આપતા હોય જોવો એનાથી અઘરો છે આપણા રૂપિયાને આપણે ન વાપરીએ ને તો બેંકના ચોકીદારમાં આપણામાં કઈ ફેર જ નથી ઈ રખોલું કરીને ઉભો હોય ને આપણે આપણો રૂપિયો આપણે અહીં બે જ વ્યવસ્થા છે કાં છે અને વાપરી લ્યો નકર મૂકીને વયા જાઓ એની ગેરંટી હું હોય 100% આપું તમને કરોડો રૂપિયા એક સેટ પાસે હતા ને રૂપિયાની વાત આવી એટલે 2 મિનિટનો પ્રસંગ કરોડો રૂપિયા સેટ પાસે હતા પછી એને એમ શું કે રૂપિયાનું શું કરવું કોકે કીધું ભાઈ આમાં નક્કી નહીં કઈ નોટું બંધ થાય તો કે શું કરવું કે હોનાની ગીન્યું લઈ લ્યો કાળી રાતે હોનું બોલશે ને ભાઈ કરોડો રૂપિયાની હોનાની ગીન્યું લઈ લીધી એ વખતે કોઈ લોકર નહોતા કોઈ બેંકું નહોતી કોઈ વ્યવસ્થા નહોતી પછી પોતે ને પોતે પોતાના ફરિયા મેં ખાડો કરી એમાં ત્રાંબાની ગોરીમાં એ બધી ગીન્યું ભરી દી અને માથે એક છીપર મૂકી દીધી દરરોજ છીપરને ઉચકાવે ગીન્યું ગણે ગણીને પાછી મૂકી દે ઉચકાવે ગીન્યું ગણે ગણીને પાછી મૂકી દે નિત્યક્રમ છીપર ઉચકાવવાની ગણવાની પાછી મૂકી દેવાની એમાં એક દી કવાજી જોઈ ગયો એટલે કવાજીએ જોયું કે કંઈક સીપર ઉસકાવે ને અંદરથી કંઈક ગણે છે આને સીપર ઉસકાવી જોયું ને હોનાને ગીન્યું હતું ને એને કંઈ ગણ્યું નહીં સીધું ઉપાડ્યું એટલો ટાઈમ કોણ વેસ્ટ કરે બધી ગીન્યું લઈને હાલતો થયો ને તેને વિચાર આવ્યો કે ઓલો સીધો હાથ નાખશે ને જો ખાલી આ ગોળી જોઈ ગયો ને તેનો જીવ વયો જાય તેમાં કાકરા ભરતો ગયો એમાં બીજે દી શેઠનો નિત્યક્રમ સીપર ઉચકાવી અને આમ હાથ નાખ્યો ને કાકરો આવ્યો હાથમાં હોય માં કરીને રાડી નાખી બીજો હાથ નાખ્યો ને કાકરાની મુઠ્ઠી ભરાણી હોય માં કરીને રાડી નાખી એનો નોકર આવ્યો નોકર કે શેઠ શું થયું હે કે શું થયું કે ગીન્યું ગયું હે કે ગીન્યું વયું ગયું કોઈ કાકરા ભરી ગયું નોકરે બહુ સારી વાત કરી શેઠ તમારે તો ગણવાથી કામ છે ને તમારે ક્યાં વાપરવી હોય એના માટે ગીન્યું છે જેને વાપરવી નથી એ તો કાકરા ગણે કે ગીન્યું ગણે એને કાંઈ ફેર નથી પડવાનો પણ આનો ફેરો મગજ વયો ગયો પછી કોઈ પૂછે શેઠ મજામાં તો ગીન્યું ગયું
એમ વયું જવાની છે, એમાં વાપરી લેવાની. આપણી જે રૂપિયા આપણી પાસે જે હોય એમાં હોનલ છે. હું એક જાગતું આ જગતનું તત્વ હો. કવિ હાલ બાપુ એમ લખે કે હોનલ સુખકારી મોરી માવડી રે માં એવી હોનલ સુખકારી મોરી માવડી રે માં ચારણો યમે હોનલ કેરા બાળ રે ચારણો યમે હોનલ કેરા બાળ રે હોનલ સુખકારી મોરી માવડી રે માં રગડે અમે હાલ સુર માં એવા હકના રગડે અમે હાલ સુર માં પાપના પંથે હરસું નહીં પાવરે પાપના પંથે હરસું નહીં પાવરે હોનલ સુખકારી મોરી માવડી રે માં ચારણો યમે હોનલ કેરા બાળ રે ચારણો યમે હોનલ કેરા બાળ રે હોનલ સુખકારી મોરી માવડી રે માં રૂપાળું યમે જીવ સુર માં માના જે 52 આદેશ છે ને એ બધા આદેશ છે. ઈ કવિ આલે જાણે એક ગીતમાં લઈ લીધા હોય. એવું જીવન રૂપાળું યમે જીવ સુર માં કદરૂપા કોઈ કરશું નહીં કામ રે કદરૂપા કરશું નહીં કામ રે હોનલ સુખકારી મોરી માવડી રે માં ચારણો યમે હોનલ કેરા બાળ રે ચારણો યમે હોનલ કેરા બાળ રે હોનલ સુખકારી મોરી માવડી રે માં લખેલ અવળા કડાર માં વિધિના લખેલ અવળા કડાર માં શરણે ગયે અવળા કરે હાવરે શરણે ગયે અવળા કરે હાવરે હોનલ સુખકારી મોરી માવડી રે માં ચારણો યમે હોનલ કેરા બાળ રે ચારણો યમે હોનલ કેરા બાળ રે હોનલ કારી
મધુરાય મેં ગાવશું રે માં એવા ગીતડા મધુરાય મેં ગાવશું રે માં જપશું વાર જગદંબાના જાપ રે જપશું વાર જગદંબાના જાપ રે સોનલ કારી મોરી માવડી રે માં ચારણો યમે હોનલ કેરા બાળ રે ચારણો યમે હોનલ કેરા બાળ રે હોનલ કારી મોરી માવડી રે માં હોનલ કારી મોરી ગીતડા મધુરા અમે ગાવશું અને જપશું હાલ જગદંબાના જાપ બુદ્ધિની બહુ જે આગળ નીકળી ગયો હોય ને એ માણસને હંમેશા સંશય જ થાય આમાં એક કડી છે વિધિના લખેલ હોય અવળા આંકડા એને શરણે ગયે સુખિયા હવ થાય સોનલ સુખકારી અમણી માવડી થાય ખરા કે થાય માહોનલનો 2 જ મિનિટનો પ્રસંગ જગદંબાનો કેવો પ્રતાપ છે આ દુનિયા માથે છે આજથી ઘણા વર્ષ પહેલા માહોનલે જે કઈ પ્રાર્થના માએ જે કઈ પ્રવાસ કર્યા અત્યારે તો તમે કલ્પના તો કરો ઘડીના છઠ્ઠા ભાગમાં આપણે ગમે ત્યાં પૂગી હગી આવી વ્યવસ્થા છે ખાલી બેઠા બેઠા ફ્લેશબેકમાં જેમ પિક્ચર જાય એમ એટલું તો વિચારો કે 60 વર્ષ પહેલા માં જગદંબા હોનલે 18 20 વખત પ્રવાસ કર્યા તેથી કોઈ વ્યવસ્થા નહોતી તમે કલ્પના તો કરો કઈ શક્તિ છે એ જગદંબાના આંગણામાં આવીને કામ કરતી છે તેથી માં છે એ પ્રવાસ કરતા અને માનો નિયમ હતો સાહેબ કોઈ પણ ગામમાં જાય ને ગામડા છો મઢડું લ્યો કણેરી લ્યો ગામ છે હું હંપ હું જીવન તમે ગમે ત્યાં હોય તમારા પાદરને તમે ભૂલી ન શકો અમારા જોગીદાનજીની એક કડી મને ગમે કે અમને યાદ આવ્યા ઘર આંગણા રે કે રમતા બમતા જ્યાદન રાત કેવાલી લાગે વતન નિયાત અમને યાદ આવ્યા ઘર આંગણા રે માહોનલ છે ગામડાનો પ્રવાસ કરે એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ ભગવતી ભેરિયા વારી ગમે છે એમાં માનો નિયમ હતો જે ગામમાં જાય બીજાના ઘરે જવાય ન જવાય તો મુબારક છે પણ ચારણનું કોઈ નેહડું કે ચારણનું કોઈ ખોરડું એવું ન રહી જવું જોઈએ કે એનો એ વહો રહી જાય કે હોનલમાં અહીં આવ્યા હતા ને અમારા આંગણામાં નથી આવ્યા એવો વહો કોઈને ન રહેવો જોઈએ આવો મારો નિયમ હતો એમાં હાલતા સરદારની બાજુમાં આગળ જાઓ તો ભાડલા ગામ આવે ને ભાડલા ગામના પ્રવાસમાં માં હોનબાઈમાં છે એ ફરે છે વિચરે છે દરેકના ઘરે જાય છે એમાં એક ચારણનું ખોરડું ખાનદાની જેનામાં હશે ને એનું ખોરડું કદાચ કોક દી ખડબડી જાય આવી બની શકે
કારણ કે રાકા નગર ન નીપજે અને રાકાની ખાયણું ન હોય, ધન ખૂટે અને માઠું હોય, ત્યાં ઘર રાકા હોય કે રાકા નગરમાં ન નીપજે. પણ સુકા સરોવરા ને ઊંચ કુડા એની કંગી ને કરશો કોઈ, પછી થોડે ને ઘણે ડાહડે ઈ તો ઘીના ઠામમાં ઘી હોય. એક સૂકું સરોવર હોય ને જેનું કુળ ખાનદાન છે ને ઈ ગમે તેથી હુકું સરોવર છે ને નદીઓ છે ઈ પેટાળે ટકડાઈને એને ભરી દે. અને જેના કુળની ખાનદાની જેને અકબંધ રાખી છે ને એનું ખોરડું ગમે તેથી પાછું ઊભું થાય, એમાં બે મત નથી. આવું એક ખોરડું ખાનદાન ખોરડું પણ ખડબડી ગયેલું, સમયની થપાટ લાગેલી. એને ખબર પડી કે હોનબાઈ માં આવ્યા છે. એને એમ હતું કે મારે ત્યાં હોનબાઈ માં આવશે ને તો મારી પાસે ગોદડું નથી, માને હું પાથરી દઈશ. આવી ગરીબાઈઓ કે મારે નહીં આવશે તો ગોદડું નથી, એટલે અંદરથી ડેલી બંધ કરી દીધી એની કે માં અહીંથી અહીં ના આવે, નીકળી જાય ને તો મારું આ જે સત માધ્યમ છે એ રહી જાય. જગદંબા મારે આંગણે આવે હું એને કાંઈ ન દઈ શકું, એ કેટલી ભોઠે પૈસે એને. પણ આ તો જગદંબાઓ માં હોનલે એટલું કીધું કોઈ ખોરડું રહેતું નથી ને. હે કાંઈ બધાય છે હું ગઈ છું ને કોઈ બાપા એવું નેહડું ખોરડું નથી ને કે હું ત્યાં ન જઈ શકું. પછી એને અફસોસરીએ કીધું કે ફલાણાનું એક ખોરડું છે એ બેન હજી આવ્યા નથી આવ્યા, બહારગામ ગયા કે નાના છે તો અહીંયા જ. તો આપણે જઈએ. વિધિના લખેલ અવડા આકડા પણ શરણે ગયે સવડા થાય. અને માં હોનલ ગયા હો ડેલી ખખડાવી. બેન એમ છું કોણ હશે, અને આમ જ્યાં ડેલી ખોલી તો મઢડા વારી માં ને સામે ભાડ્યા હો. હે માં પધારો, માં પધારો, માં પધારો. બે આંખમાંથી શ્રાવણ અને ભાદરવો આહુડાનો અભિષેક કરતી 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 ઈ બાઈ છે ઈ હોનલ એમ કહેવાય છે કે એના આંગણામાં લઈ ગઈ. માં એ કોથરો હતો, એ કોથરો પાથરીને એટલું કીધું કે હે ભગવતી સમય બળવાન છે. આ દુનિયામાં ભગવતી પાસે માગો ને તો સમય માગજો કે માં મારો સમય હારો દેજે. સમય હારો હોય છે ને એટલે બધું હારું થાય. અહીં સન્માન સમય ના થાય છે, આપણને એમ કે આપણા થાય છે. સૌ રમકડા સમય ના, અહીં સમય નચાવે નાથ, હીરોય દેખાય કાચ, વખત પલટે તઈ વિઠલા. જે સમય હારો હોય છે તો દુનિયા છે આપણી પાસે આવવાની. અને એક વખત શક્તિ વહી ગઈ, વહી જાય છો. તમે કલ્પના કરી શકો એવી કોઈ દી? કુરુક્ષેત્રના મેદાનમાં ગાંડીનો એક ટંકાર કરે અને ધરતી છે ડાકલાના પડની જેમ થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માંડે. આવા અર્જુનને દ્વારકાના માર્ગે જતા કાબાએ લૂંટી લીધો છે. શું કામ? એનો સમય અને એની શક્તિ પૂરી થઈ ગઈ હતી સાહેબ. એની સમય અને એની શક્તિ ટંકારે ગાંડી તણે એને જે ધરણી ધ્રુજાવે એને કાબા કવરાવે, કારણ એનો સમય બુરો સાંભળા. એમ આજ મારો સમય નથી. ખબર નહીં. અરે બેન દીકરી, ચારણની દીકરી છો, 9 લાખ લોબડિયારીઓએ આપણા કુળમાં જન્મ લીધા છે, આવું બોલાય બાપા? શું કરતા હતા બેન? એ દરણું ધરતા હતા, એ ઘંટડી દોરી મૂકીને આવેલા હો, એ જુવાર ને બાજરો પડેલા, એ ઘંટોડો પડેલો. અને માહોનબાએ કીધું શું કરતા હતા? હું બસ આ દરણું ધરતી હતી. એમ મને આવડે હો ધરતા. હે કે હું મટડામાં ધરતી, મને આવડે આ ધરતા. એ બેન હું ધરી દઉં. અને ભગવતીએ માથે ભેરીઓ ઓઢીને હાથમાં છે એ બાજરાની જુવારની મૂઠ ભર્યો. જાણે માં છે ને દાણત્રે છે એ ભાંગવા હાટું છે ને બેઠી હોય. અને આમ એમ કહેવાય છે ઘંટોડો હાકતી જાય. ભગવતી ભેરિયા વારીનું જે કાંઈ સ્મરણ છે સ્મરણ માં હોનલ કરતી જતી છે. માને પ્રાર્થના કરતી છે, હે માં સમગ્ર અસ્તિત્વનું સંચાલન કરનારી એક પરા, હે જગદંબા, એક ભવાના કહેવાથી ચારણના નેહડામાં જગદંબાઓ જન્મી છે. નહીં ચૂડી, નહીં ચાંદલો, નહીં સુહાગી વેશ, છતાં જનની ગણાણી જગતમાં ધન ધન ચારણના ને એ નેહડામાં 9 લાખ લોબડિયારુનો જન્મ થયો છે. તો માં આની ગરીબાઈ છે એ ભાંગીને ભૂકો નહીં થઈ જાય? અને સાહેબ 1, 2 અને 3 આટા ઈ માએ જાય ઘંટુડાના દીધા. અને જાતા જતા એ ભેરીઓ ખખેરીને ભગવતી એટલું બોલી, બાઈ આજથી આ 3 આટામાં તારી ગરીબાઈ છે ને ભાંગીને ભૂકો ન થઈ જાય તો હું મઢડા વાળી હોનલ ન કહેવાઉં. મારી માથે ભરોહો રાખજે, મારી માથે વિશ્વાસ રાખજે. અને દયાળી દે દારિદ્ર અને દુઃખ આ જગતના ચોકમાં હવને આપે સુખી તો હોરઠવારી હોનબાઈ. એ માના જીવનમાં માં હોનબાઈએ ઈ ઘંટોડાના આટા ફેરવા પછી એટલો સૂરજ છે ઈ તપવા માંડ્યો, એવો તપવા માંડ્યો. આજે મુંબઈની માયાવી નગરીમાં એનો પરિવાર રહે છે અને અબજોપતિ છે, કરોડોપતિ નહીં હો. એ હોનલ, એ ભગવતી ભેરિયા વારી મારીને તમારી માથે ગમે એવી કાળી રાત હોય ને એટલે કવિ કાગ બાપુ એમ કે
કે કાળી અંધારી આમાં કાંઈ હું જે નહીં આવી વરણ માથે રાત કાળી અંધારી ઓનલ કાંઈ હું જે નહીં આવી વરણ માથે રાત તેદી જાગતી જ્યોતિ મઢડાટી में तेदी जागती ज्योति मढ़ाटी में आई उगी पर्वत उगमना ओरडावाड़ी भजा तोई भेरियावाड़ी ओनल माप कपाड़ी पोतावट पाड़वावाड़ी सत छूटवा लाग्या पापे कर्यो रे प्रयास चारणो ना सत मारी छूटवा लाग्या पापे कर्यो रे प्रयास आई माते दी जग में ते પોતાવટ પાડવા વાળી બજા તોય બેરિયા વાળી જો मढ़ाटी में नोतरा माड़ी कारणो साक प्रसाद मढ़ाटी में नोतराई कारणो साक प्रसाद डंकाणो तेदी राजबूटिया ने आप डंकाणो सूरज पूरे से साक उगमना ओरडावाड़ी भजा तोय भेरियावाड़ी ओनल माप कपाड़ी पोतावट पाड़वावाड़ी भजा तोय भेरियावाड़ी भजा तोय भेरियावाड़ी मढ़ाटी में नोतरा माड़ी चारणो साख प्रसाद ए सम्मेलन में अपनी कदाच हाजरी नहीं होय પણ જગદંબાનો જન્મ 100મો જ્યારે શતાબ્દી મહોત્સવ ઉજવાય છે
એમાં આપણી હાજરી છે ને એ ભગવતીની મારીને તમારી માટે મોટા મોટી કૃપા કહેવાય. નકર કોરોનામાં કેટલાયના માળા વિખાઈ ગયા, આપણે બેઠા છીએ ને એની દયા છે. એટલે કવિ કાગની છેલ્લી કડી કે પાડીઓ માડી પ્રેમથી મુને કોઈ પાડે નહીં કાગે ખૂનબાઈ. પાડીઓ માડી પ્રેમથી મુને કોઈ પાડે નહીં કા. મુજ પર માડી આવડો તોડો, મુજ પર આઈમાં આવડો તોડો, ક્યો છે અનુરાગ વિહોતેર નાચ ઉજાડી બજા તોય બેરિયા વાળી ફોનલમાં કપાડી અને પોતા વટ પાડવા વાળી.